આજે ફોલો આવ્યા છે ઇન્સ્ટાગ્રામની અંદર 61, તો આપણે 61 પ્રાણીઓ અને પક્ષીઓને આપણે ખવડાવવાનું છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ બ્લોગ્સમાં. તમને ખબર જ છે કે આપણી એક નવી પહેલની શરૂઆત કરી છે. જે રીતે કે તમે પહેલો ડે 1 જોયો તો આપણા 100 ફોલોવર આવ્યા, તેના ઉપર આપણે 100 પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવ્યું હતું. એવી જ રીતે આજે ડે 2 છે અને આજે પણ આપણે ફરીથી એકવાર નીકળી ગયા છે અને પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવવા માટે આપણે બધા ફેમિલી, બધા પરિવાર બધા ભેગા થઈને નીકળી ગયા છે. તો આજે ડે 2 છે અને આપણે આજે ફોલો આવ્યા છે ઇન્સ્ટાગ્રામની અંદર 61, તો આપણે 61 પ્રાણીઓ અને પક્ષીઓને આપણે ખવડાવવાનું છે. તો અત્યારે અમે સમથિંગ 11 જેવા વાગ્યા છે અને અમે આપણી રિક્ષા લઈને, તમને ખબર છે કે ફાઉન્ડેશન માટે જે આપણે રિક્ષા તૈયાર કરાવી હતી એ રિક્ષા લઈને આપણે અત્યારે હાલ નીકળી ગયા છીએ. તો અત્યારે રોડ ઉપર જઈશું અને જ્યાં જ્યાં આપણને પ્રાણી કે પક્ષી દેખાય અને કે ગમે તે જે પણ દેખાય આપણને, ગાય છે, પછી આપણે વાંદરા છે, કૂતરા છે, બધું જે પણ દેખાય, પક્ષી દેખાય, ત્યાં આગળ આપણે જઈશું અને એવી રીતે આગળ ને આગળ આપણે આજના 61 પૂરા કરવાના છે. તો ચલો નીકળીએ. પ્રયાસ કરીને સ્ટોરીને એમને ખવડાવીશું. આપણે જે મેન બોલવાનું એમને આકલા હોય છે. આપણે કાચમાં જોવા જવાનું એ પણ આડા દો પકડે. કાચમાં મોડું કરવું એટલે પછી રિક્ષા ચાલુ એટલે ત્રણ નોકો કરવી પડે, ત્રણ ને ચાર કરવી પડે. આ બાજુ પાછળનું જોવું પડે, આગળનું જોવું પડે, અને આપણે રેગ્યુલર તો કઈ ફેરવતા નહીં. રેગ્યુલર કઈ ફેરવતા એકદમ જજબટે ના આવે રિક્ષા. જો કે આ તો શાંતિ શાંતિ ચલાવીએ અને હનુમાન દાદા ખાસ હોય એટલે બધું જોવાનું નહીં આવતો, પણ તો આપણે આપણી રીતે કમ્પ્લીટ ચલાવવાની. જોઈ શકો છો કે આપણા ભાઈઓ આપણે જે છે કે એક ફોલ ઉપર એક પ્રાણી કે પક્ષીને ખવડાવવાનું એ મુનિમ ઉપર આપણી પહેલ ઉપર અમે નીકળી ગયા છે અને આજે જોરદાર એવું અત્યારે વાતાવરણ છે. આપણા જોઈ શકો છો કે ખવડાઈ રહ્યા છે મસ્ત એવું, તમે જોઈ જ શકો છો. આપણા ભાઈ બધા ખવડાઈ રહ્યા, અંકિત આપણી સાથે જે હોય છે એ ખવડાઈ રહ્યો છે. આ બાજુ ભાઈ, આ બાજુ. બિસ્કિટ લાયા છે તમારા માટે. લે બે બિસ્કિટ કર. વિડીયો તારી રીતે ચાલુ રાખજો ને, અને અમુક જે ખવડાવતા હોય ક્લોઝઅપ લેવાનું. આપણે ડોગ્સ ને ખવડાવી રહ્યા છે બિસ્કિટ, એટલે કે આજા લે લે અમુક કૂતરા હોય લે લે
લે મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે અમે દિવસના હજારો પ્રાણીઓ કે પક્ષીઓને ખવડાવીએ તો માત્ર એક ફોલો કરીને તમે આવા સેવાકીય કાર્યમાં નિમિત્ત બની શકો છો. તો જલ્દીથી જ એક ફોલો કરો. તમે જો અત્યારે અમે જઈ રહ્યા છીએ આઈજન ભાઈ આગળ અમે જઈ રહ્યા છીએ ખવડાવવા માટે. આપણે પક્ષી કહેવાય કે અમે ખવડાવવા જઈ રહ્યા છીએ. ચચાઈ લેતા હોય. ઘણા બધા આપણા કપિરાજ છે પણ કહેવાય કે બધા આજુબાજુના ખેતરના વિસ્તાર હોય એટલે બધા બગાડતા હોય એટલે એક મનુષ્ય આપણાથી બીવે છે. પણ આ વસ્તુ બહુ એ હોય છે કારણ કે અમે ખવડાવી રહ્યા છે પણ એ તેમના અમારાથી બી રહ્યા છે. કેમ કે અમને એવું છે કે મારવા અમને આવી રહ્યા છે પણ અમે એમને ખવડાવી રહ્યા છે. તમે જોઈ શકો છો બધી જગ્યાએ અમે ખવડાવી રહ્યા છે એમને.
જોયું એ રીતે કે આપણે ઘણી બધી જગ્યાએ ખવડાવ્યું, બધી જગ્યાએ આપણે રોડ ઉપર આપણે નીકળી જઈએ છીએ. 15 કિલોમીટર 20 કિલોમીટર સુધીના અંતરમાં અમે 10-1 કિલોમીટર સુધી અંતરમાં અમે બધે ફરતા હોઈએ છીએ. જ્યાં જ્યાં અમને રોડ ઉપર ગાય દેખાય કે આપણે વાંદરા દેખાય, તમે આગળ જોયું જ વિડીયોમાં એ રીતે, કે પછી કૂતરા દેખાય, બધાને આપણે બિસ્કિટ છે કૂતરાને ખવડાવીએ છીએ, પછી વાંદરાને કેળા ખવડાવીએ છીએ અને રોટલી અને ગોળ આપણી ગૌ માતાને ખવડાવીએ છીએ. એવી રીતે અલગ અલગ જગ્યાએ આપણે ખવડાવતા જઈ રહ્યા છે. આપણે ઘણા બધા પતી ગયા, જેવી રીતે કે આપણે ફોલોવર્સ પ્રમાણેનો હોય છે ટાર્ગેટ, કે જે રીતના ફોલોવર એ રીતના આપણે ખવડાવતા હોઈએ છીએ. તો બસ એ ખાલી એક એ છે કે કેટલો પરિવાર આપણી સાથે જોડાય છે અને આવા સારા કામમાં પ્રાણી પક્ષીને ખવડાવવામાં કેટલા આપણી સાથે રહે છે. એનાથી અમને ખાલી એક ફોલોવરથી એમાં કંઈ સ્વાર્થ જેવું નથી, એની અંદર અમને ખાલી એવું છે કે અમારો પરિવાર આટલો અમારી સાથે છે, તેટલી શક્તિ અને તાકાત આવે છે કે એટલા પ્રાણીઓ પક્ષીઓને અમે ખવડાવી શકીએ. અને એક રીતની ગેમ જેવું પણ હોય છે કે આ રીતનું આપણે ખવડાવી શકીએ. તો બસ એ રીતે અમે ખવડાવવા નીકળી ગયા છે. ઘણા બધા આપણે ખવડાવી દીધા. આગળ તમે કપિરાજને પણ જોયા, વાંદરા, ઘણા બધા આપણે ખવડાયા. તો મિત્રો જોયું કે અમે 3 જણા નીકળી ગયા હતા ક્યારના, અને 1.5-2 કલાક થયો અને બધી જગ્યાએ આપણે ખવડાવી દીધું, બધી જગ્યાએ પતી ગયું. અને આજનો જે આપણે ટાસ્ક હતો કે 61 પ્રાણી કે પક્ષીને ખવડાવવાના, જેવી રીતે કે આપણે ઇન્સ્ટાગ્રામ ફોલો પ્રમાણે તો અમે બધાને ખવડાવી દીધા છે. અત્યારે આપણું કાર્ય પતી ગયું છે. એક સમથિંગ વાગ્યો છે અને બધું કામ આપણે અત્યારે પતી ગયું છે અને ખવડાવીને હવે અમે રિટર્ન જઈ રહ્યા છે. તો બહુ જોરદાર દિવસ રહ્યો. તો વિડીયોને શેર કરી દેજો અને નેક્સ્ટ વિડીયો માટે જોડાયેલા રહેજો અને આપણા સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવો વિડીયો આવે તો તરત તમારા સુધી આવી જાય. તો ચલો, જય સિયારામ.